તો આજે આપણે એકદમ ઇઝી રીતે મૂળાની ભાજીનું એ પણ બેસનવાળું શાક બનાવીશું। તો 10 મિનિટ મેં મીઠું અને પાણી એડ કરી ભાજી પલાળી અને મેં આ રીતે કાણાવાળા સ્ટ્રેનરમાં કાઢી લીધી છે। હવે મેં ચણાનો લોટ લીધો છે, એટલે કે બેસન આવે છે એ લીધું છે। જો તમે રેડી પણ લઈ શકો છો બેસનને, અને ઘરમાં તમે દાળ દરો એનું પણ તમે ચણાનો લોટ લઈ શકો છો। હવે એક પેન લીધું છે, તો આ પ્રોસીજર આપણે એકદમ લો ફ્લેમ પર જ કરવાની રહેશે। તો 3 મોટી ચમચી હું બેસન લઈશ, એટલે કે ચણાનો લોટ। તો 4 થી 5 મેં મૂળાની ભાજીના પત્તા લીધા છે, એની સામે હું 3 મોટી ચમચી બેસનની લઈશ। એકદમ પરફેક્ટ આપણું મેઝરમેન્ટ છે। આ રીતે આપણે રોસ્ટ કરવાનું। જો ફાસ્ટ ગેસ પર કરશો ને તો લોટ બળી જશે, તો બિલકુલ એનો ટેસ્ટ સારો નહીં આવે। તો આ રીતે આપણે લોટ શેકવાથી એની સ્મેલ અને ટેસ્ટ બહુ ફાઇન આવે છે ભાજીના શાકમાં। તો આ રીતે આપણે એને શેકી લેવાનું છે। તો લોટ શેકાઈ ગયો છે, આપણે એને ડીશમાં ઠંડો થવા મૂકી દઈશું। તો આ રીતે ઠંડો કર્યા પછી જ આપણે એડ કરવાનો છે ભાજીમાં। તો લોટ આપણો ઠંડો થાય ત્યાં સુધી આપણે સેમ પેનમાં ઓઇલ લઈ લેવાનું છે। તો ઓઇલ થોડુંક આગળ પડતું લેવાનું છે, બેસન એડ કરીશું એટલે। ભાજી છે એ એડ કરીશું મૂળાના પત્તાની। તો મૂળો નથી લેવાનો, આપણે ખાલી ભાજી જ લેવાની છે। તો આ રીતે ફ્રેશ મૂળો હશે ને તો બિલકુલ બનતા વાર નહીં લાગે। મીઠું એડ કરી અને આપણે 8 થી 10 મિનિટ રહેવા દેવાનું। તો વચ્ચે આપણે થોડું ચેક કરતું રહેવાનું। તો મીઠું એડ કરવાથી આપણો કલર પણ એકદમ ગ્રીન જળવાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો। અને ભાજી પણ ફટાફટ કૂક થઈ જશે મીઠું એડ કરવાથી। તો પહેલાં મીઠું એડ કરવાથી આ 2 રીઝન છે, એક તો ભાજી ફટાફટ ચડી જશે અને એનો કલર પણ ગ્રીન જળવાઈ રહેશે। તો ભાજી થઈ જાય પછી જ આપણે બેસનને એડ કરવાનું છે। તો બેસન એડ કરી અને મિક્સ કરી દેવાનું છે। તો આ પ્રોસીજર આપણે થોડી જલ્દી કરવાની છે, કારણ કે બેસનના લમ્સ બની જશે જો તમે ફટાફટ નહીં મિક્સ કરો તો। હવે આપણે ઘરના જે બેઝિક મસાલા છે એ જ એડ કરવાના છે। તો હળદર, મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો, તો આટલું જ એડ કરીશું। છતાં મૂળાની ભાજીનું શાક એકદમ ફાઇન લાગે છે। તો મોસ્ટલી બધા બનાવતા હોય છે, અલગ રીતે બનાવતા હોઈએ છે, પણ જો ના બનાવ્યું હોય ને તમે બેસનવાળું શાક, તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો। લાસ્ટમાં આપણે આ રીતે પાણી થોડું સ્પ્રેડ કરી દઈશું, જેથી મૂળાની ભાજીનું શાક નીચે ચોંટે નહીં અને બળે નહીં। તો રેડી છે આપણી મૂળાની ભાજીનું બેસનવાળું શાક। તો સર્વ કરીશું। વાવ, તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી ભાખરીમાં આપણું શાક એકદમ સરસ આપણું બાઇટ લાગે છે। ખાવામાં તો બહુ ટેસ્ટી લાગે છે। જો આ રીતે તમે ના બનાવ્યું હોય ને બેસનવાળું શાક, તો ચોક્કસથી તમે આ રીતે મૂળાની ભાજીનું બેસનવાળું શાક મારા રીતથી બનાવજો। તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીસ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ।